ધારી વન વિભાગ દ્વારા 90 ફૂટ ઊંડા કૂવામાં પડેલા માદા દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન કરીને સહી સલામત જસાદાર એનિમલ કેર ખાતે પહોંચાડાયું હતું. ધારી વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતો જસાદાર રેન્જ ખાતે ભાચા ગામના બીજલભાઈ વંશની વાડીમાં આ માદા દીપડો પડ્યો હતો અને ધારીના નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલા ત્યાં તાત્કાલિક આ બાબત સૂચનાએ સીએફ ઓડેદરાને આપતા જસાદાર રેન્જનો સ્ટાફ તેમજ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ માદા દીપડાનું કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી. ખૂબ જહેમત ઉઠાવીને આ માદા દીપડાને સહી સલામત કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું, કારણ કે વારંવાર કૂવામાં પડવાથી જંગલી પ્રાણીઓના મૃત્યુ નિપજે છે, પરંતુ આ વખતે ઓપરેશન સફળ રહ્યું હતું અને જે રેસ્ક્યુ ટીમ હતી તેને ભારે જહેમતે તેને બહાર કાઢી હતી અને ત્યારબાદ જસાદાર એનિમલ કેર ખાતે ખસેડાઈ હતી. સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.